તો મિત્રો અમે જઈએ વાડીએ ની બસ પૂણા ગયા ત્યાં વાતાવરણ એક નંબર છે, વરસાદ આવે એવી ટૂંકમાં ફૂલ શક્યતા છે. તો અમે જઈએ ની જુઓ સંધ્યા થોડોક સામાન હે એ મૂકે. અમે જઈએ વાડી ને આજ હે એકદમ સ્પેશિયલ દિવસ હે પટાણે ની કીએ. હા તમે આગળ અમે કીધું પછી તો અમે જઈએ વાડીએ મિત્રો. માઇક લીધું સંધ્યા? તો જો મિત્રો સંધ્યા બધી સામગ્રી મૂકે મમ્મી બે. પપ્પા હે મિત્રો વહેલા આવી આગા, એની આજે કામ હે એટલે એ વહેલા ગા. અમે થોડાક પાછળથી જઈએ તો રીતે પૂગવાઈ આવી અહીંયા. ની તમે વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે, ગરમી ન થાય ની મજા જ એવા રાખે. તો મિત્રો એ હું ગાડી કાઢલા ગાડીને સાવી કા ની ઓટોમેટિક લોક થઈ ગઈ. તો બસ એવા મી જાય. તો બસ કેટલા હે ને મિત્રો જો આવે 1 2 3 4 5 6 જો એટલા નજીક થી જાય ઈની થતું કે બધી કે એટલા જીનકા આટલે તો મારે એવડી ડોક લાંબી હતી મને કોઈ વખાણતું નથી લાંબી ડોક વાળા. મિત્રો અમે આવેગા કેવી ની જુઓ ગાડી આ પાર્ક કરી દીધી ની જો આસોપાલો હે બધાય કટિંગ થઈ ગયા. અમે જાજા ટાઈમથી નહોતા આવ્યા એટલે આગળ ખબર પડી. જો આ બધા આસોપાલો હે નકર હેઠે સુધી ઉતા પણ પવનના કારણે ભાંગે ન પડે એટલે હેઠેથી કટિંગ કરી નાખ્યા. ગાડી આ પાર્ક કરી બધા અહીં ઘુમરા મારે આમાં જુઓ તમે. દઈ મોટી ઉતક ફૂઈ જીવતી ફૂઈ ગોગન કાકો આ બધા આ હે. જમવાનું બને. હા તો જો હા બધા આટા મારે. આ કેરીયું તો જોવો તમે અહીં. આ જો હા તો મિત્રો જોવો અટાણે પણ કેરીયું જે વરસાદ એટલો ટૂંકમાં સુમાહું અડધે પૂગાયું તો જે આમાં કેરીયું હે મિત્રો. એટલે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે કેરીઓ આંબામાં હે. આ બાજુ આપણી જો માંડવી વાવી હતી, માંડવી એવડી એવડી થઈ ગઈ. આ તો કે જે પાકલે કેરી છે જો હે જે આંબામાં કેરીયું છે એટલે ની આ લીંબુડી છે એમાં લીંબુ આવી. ગોગન કાકો લીંબુ ઉતારે. હા જો ડ્રેગન ફ્રૂટ. એટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે મિત્રો કે જે આવા સુમાહામાં અડધે સુમાહે પણ જે કેરી ટૂંકમાં આંબામાં હે એ બહુ ઇન્ટરેસ્ટિંગ કહેવાય. ડ્રેગન ફ્રૂટ જેવો કેવીડા થાય ગયા. એટલે આ બધા આંબામાં ને જ કંઈ તમે જોવો ને તો ની વાવેતર બધે થઈ ગયું માંડવીનું. જોવો તમે વરસાદની વાત જોઈએ. વાતાવરણ એવું હે પણ આવતો નથી વરસાદ જે. મિત્રો હું તમને બહુ મસ્ત વસ્તુ બતાવા. તો મિત્રો જો જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એ છે ડ્રેગન ફ્રૂટ. જુઓ ડ્રેગન ફ્રૂટ આવ્યું. એક આ હે જે તમને બતાવા ટૂંકમાં ડ્રેગન ફ્રૂટ આપણી બહુ ઓછું જોયું હોય એટલી. એક આ હે જુઓ બહુ ધીમા આવે આ અને વાવો એટલી.
એક આ હે જોઈ લ્યો આપણે જે ડ્રેગન ફ્રૂટ ખાઈએ એ આવી રીતના પાકે કે જેમાં ફૂલ આવ્યા જે તમે જોવો આ એનું ફૂલ છે જો આમાં એમાંથી ડ્રેગન ફ્રૂટ બંધા છે એટલી મસ્ત છે મને તો મજા આવી એકદમ જોવે કારણ કે અમે આવીએ તો ટૂંકમાં ડ્રેગન ફ્રૂટ ન હોય પણ હેવ આવ્યા જો આથી દેખાય હે તો જુઓ આમાં લીંબુ આવે કેટલા લીંબુ છે તમે જુઓ પાંદડે પાંદડે લીંબુ છે આમાં ની મને એક વસ્તુ એ જે એવી ટૂંકમાં ઇન્ટરેસ્ટિંગ લાગી કે એ જે કેરીઓ મિત્રો એ જે આ ત્રીજી કેરી જો ની સંધ્યામાં કામ કરે સંધ્યા વાહ તો મિત્રો સંધ્યા તા આવે આવ્યા ભેગી કામ કરવા માંડી વાહ જીવતી ફોઈ ને આર્યા બધા હા તો હું સંધ્યા ગોતવા લાગા સંધ્યા ભેગો ડોલ ગોતવા લાગા તો મિત્રો સંધ્યાની ફાઇનલી ડોલ જડે ગઈ વાહ એ સંધ્યાની તો એવી પ્રો હે પોતું કરવામાં તો મિત્રો એ ગળું છે ને એ એવડા ઘરમાં ફટાફટ ટના ટન પોતું કરી નાખે પણ આ જો કે મારે બે છે ને તો હું હા તો જો એની ડોલ પાણીની ભરાવા માંડી એટલે મિત્રો આજ આપણી ઘણી એવી વસ્તુ જોઈ આમાં તો જે જો આ કેરી એક કેરી ખાઈએ એટલે આપણે ધરાઈ જઈએ ની સંધ્યા આવ્યો પોતું કર હા પપ્પાને બધે આટા મારે તો મિત્રો આ વાદળું તો આવે છે ખબર નહીં વરસાદ આવે કે ન આવે એ જોવાનું હે જો તો જીવતીભાઈ તમે કામ કરો કયો બેક શબ્દ અમે જા આમ આડાવરું કરીએ હે હા હા તો ભલે હાલો તો બધા એવું કામ કરે ઈ જોવા ની જોવો મેનું વાદળું માથે છે એવું આવે તો થયું ટાઢો ટાઢો પવન આવવા માંડ્યો જુઓ મસ્ત એકદમ જોરદાર ગગન કાકા તમે કામ કરો લે આ આ તમારે લઈ જાવી હા તમારે વાવણી તો કમ્પ્લીટ કરી દીધી ને તમે વવાઈ કોણ બધું વાહ 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 પેલો આખવો હે વરસાદ થયો ને હા પેલો આખવો વાહ વાહ તો જો મિત્રો ગોગન કાકો હે બાંધેલી હે જેથી પડે ન જાય તો એ કામ તમારે ઘેર જાવું ઘડીક બેઠા હોત તો ઘડીક બેસી ગયા તો વરસાદ હા આવે હા આપણે જાય તો સારું બહાર બધા ઈ જ છે કારણ કે જો એ જે આ તમે મિત્ર જોવો આ બાજુ પવન અહીં ફૂલ આવે ને વરસાદનું વાદળી માથે છે એટલે મેન ઈ જોવાનું હે તમે જો એટલે કેટલી વાવણી થાય આથી દેખાતું અહીંયા જો મગન મોટો વાવે જોઈ લ્યો આ બધો ફૂલ પવન આવ્યો તો મિત્રો હું તો પાછો ફરી એકવાર સંધ્યા બાહે જા એ પેલા આપણે હતક ફોઈને પૂછીએ હતક ફોઈ તમે કામ કરો ઝીણું ઝીણું ને હા મિત્રો આપણે આ બાજુ જોઈએ કામ છે બધી એટલે વાતાવરણ એક નંબર છે સંધ્યા ને એ બધા કામ કરે થોડું થોડું જે છે બાકી છે જો બધા કેમ કેટલું મસ્ત જોરદાર છે કેરાઈ જાય ને આ હું એવડે
તો બસ હું આટા મારતો હતો. જા બધાય પાસે કામ કરે ઈ વરસાદ આવે તો સારું હોય. તો મિત્ર સંધ્યાએ તો 5G સ્પીડ ચાલુ કરી દીધી. જો મિત્ર સંધ્યાએ તો 5G સ્પીડ ચાલુ કરી દીધી. હા અસર થાય ને. હા પણ વરસાદ હે હા અંધારું અંધારું લાગે નથી લાગ્યું સંધ્યા? વરસાદ જેવું હોય ને એટલે પોતું હા અસર ન થાય. હે હા હુકાય નહીં. મજા ન આવે પેલાથી. હા તો જો એવું એમ થાય કે આગળ મેં આવી છે પણ આવતો ને જ મેં ના ને આપણે જોઈએ દહીં મોટી કામ કરે. દહીં મોટી તમે કામ કરો? વાહ વાહ વાહ. તો દહીં મોટી મિત્રો જમવાનું બનાવે તો બધા અહીં થોડું થોડું પોતપોતાનું કામ અહીં કરે. હે હું આગળ બહાર જાય સંધ્યા તું ક્યારે આવી બહાર? એ ભલે હાલો હું જા બહાર. તો મિત્રો જમવાનું થયું રેડી. તો જો સંધ્યા હે એવું કામ કરે સંધ્યા? આ છાસમાં ગ્લાસ લઈ આવવાનું પગું થોડાક ધોવે નાખા. વાહ ગારાવાળા. હા તો હાલો એ વાત જોઈએ. હાલો તો જો મિત્રો જમવાનું થયું. હા હા જમવાનું રેડી થઈ ગયું. એ વાગણી ખાઈ લે હું. આ છાસમાં હે. રાત તમારે મકાઈ આગળી ખાવી કઈ? હા આગળી ખાવો? કોઈ મકાઈ કાં? ગાર્ડન દેખી. તો જમવામાં છે રોટલા, ઢોકરી, શાક, છાશ, દહીં. તો એટલે બધું છે ને. હા તો જીવતી ફઈ આવે ગા. તોતિયા મામા. આને અમારી આ બેન છે ને એને આમ કરતા હતા કે જાગો તો વેસ્ટ દે તો તારે લીધી હા જાય પછી હા પછી નો બેસે અથવા તો પછી એટલું ન ભોગાય ને આ બેનની જાગ વળી હે ખરાબ પાડે તો મિત્રો જો બધા બેઠા વાતો કરે ની હું સંધ્યા કોફી પીએ. અમે આગળ બધાને પહેલા ઠંડુ દે દીધું કે હા. બધાને ઠંડુ પીવું હતું. હા. માને દાદને કોફી પીવી હતી તો બાસી ગરમ કરી. હા તો જો અમે કોફી પીએ હા ને આ બધાને અમે ઠંડુ દે દીધું તે બાજુ બેઠા ને વાતો કરે. તો અમે આગળ થોડી વારમાં જાય હું પોરબંદર.